એવા ઘણા આયનીય સંયોજન છે જે પાણીમાં અલ્પ પ્રમાણમાં દ્રાવ્ય થાય છે. lead-2 ક્લોરાઇડ તેમાંનું એક આયનીય સંયોજન છે. તેઓ આપણને કહી રહ્યા છે કે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 50 મિલીલીટર પાણીમાં 10 ગ્રામ lead-2 ક્લોરાઇડ ઉમેરવામાં આવે છે અને તેમાંથી ફક્ત 0.22 ગ્રામ જ પાણીમાં દ્રાવ્ય થાય છે. એટલે કે મોટાભાગનું lead-2 ક્લોરાઇડ પાણીમાં અદ્રાવ્ય હશે. આપણે તેને અહીં બીકરમાં દર્શાવી શકીએ. ધારો કે અહીં આ lead-2 ક્લોરાઇડ છે જે પાણીમાં અદ્રાવ્ય છે. અહીં આ બીકરમાં ઘન પદાર્થ છે જે અદ્રાવ્ય છે. ખૂબ જ ઓછા પ્રમાણમાં lead-2 ક્લોરાઇડ પાણીમાં દ્રાવ્ય થઈ જાય છે અને તેનો જથ્થો ફક્ત 0.22 ગ્રામ છે. તેના કારણે આપણને દ્રાવણમાં કેટલાક આયન મળશે. અહીં આપણને લેડ આયન Pb2+ અને ક્લોરાઇડ આયન Cl- મળે. તો આ પ્રશ્નમાં શું કહેવા માંગે છે તેનું આ એક ચિત્ર છે. હવે આપણી પાસે lead-2 ક્લોરાઇડનું સંતૃપ્ત દ્રાવણ છે. અહીં આપણી પાસે lead-2 ક્લોરાઇડનું સંતૃપ્ત દ્રાવણ છે. આપણી પાસે દ્રાવણમાં આયન છે અને મોટાભાગનું lead-2 ક્લોરાઇડ પાણીમાં અદ્રાવ્ય છે. ભાગ A માં આપણે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણીમાં lead-2 ક્લોરાઇડની દ્રાવ્યતાની ગણતરી કરવાની છે. સૌપ્રથમ આપણે તેની દ્રાવ્યતા ગ્રામ પ્રતિ લીટરમાં ગણીશું. અહીં 0.22 ગ્રામ દ્રાવ્ય છે માટે 0.22 ગ્રામ લખીએ અને અહીં આ 50 મિલીલીટર પાણીમાં દ્રાવ્ય છે. આપણે આ મિલીલીટરને લીટરમાં ફેરવીએ. અહીં આ દશાંશ ચિહ્નને 1, 2, 3 સ્થાન ડાબી બાજુ ખસેડીએ, જેના પરિણામે આપણને 0.05 લીટર મળે. 0.05 લીટર 0.22 ભાગ્યા 0.05 બરાબર 4.4 થાય. 4.4 ગ્રામ પ્રતિ લીટર. અહીં આ તેની દ્રાવ્યતા છે. દ્રાવ્યતા એટલે 1 લીટર સંતૃપ્ત દ્રાવણમાં દ્રાવ્ય થયેલા પદાર્થના ગ્રામ. તેથી જો તમારી પાસે 1 લીટર જેટલું પાણી હોય તો તમે તેમાં ફક્ત 4.4 ગ્રામ જ lead-2 ક્લોરાઇડને દ્રાવ્ય કરી શકો. તેથી જ અહીં આ અલ્પ પ્રમાણમાં દ્રાવ્ય છે. તેનો ખૂબ જ ઓછો જથ્થો પાણીમાં ઓગળે છે. હવે આપણે તેની દ્રાવ્યતા મોલ પ્રતિ લીટરમાં પણ શોધી શકીએ, જેને આપણે મોલર દ્રાવ્યતા કહી શકીએ. હવે આપણે અહીં કેટલા ગ્રામ દ્રાવ્ય થાય છે તે જાણીએ છીએ. અહીં 0.22 ગ્રામ દ્રાવ્ય થાય છે. જો આપણે તેના મોલ શોધવા હોય તો સૌપ્રથમ તેનું મોલર દળ જાણવું પડે. જો આપણે lead-2 ક્લોરાઇડની વાત કરીએ તો અહીં લેડનું મોલર દળ 207.20 ગ્રામ છે. તેને અહીં લખીશું 207.20 ગ્રામ. અને હવે આપણે તેમાં ક્લોરીનના મોલર દળને ઉમેરવાની જરૂર છે. આપણે 2 ગુણ્યા 35.45 ને આ સંખ્યામાં ઉમેરીશું. કારણ કે આપણી પાસે અહીં 2 ક્લોરીન છે માટે તેમાં 2 ગુણ્યા 35.45 ને ઉમેરી શકાય. હવે 2 ગુણ્યા 35.45 70.90 થાય અને જો તેને 207.20 માં ઉમેરીએ તો આપણને 278.1 ગ્રામ પ્રતિ મોલ મળે. આ PbCl2 નું મોલર દળ છે. હવે જો આપણે આ ગ્રામનો ભાગાકાર ગ્રામ પ્રતિ મોલ વડે કરીએ, આપણે તેનો ભાગાકાર 278.1 ગ્રામ પ્રતિ મોલ વડે કરીએ તો અહીં આ ગ્રામ કેન્સલ થઈ જશે અને આપણી પાસે 1/1 મોલ બાકી રહે. તે આપણને કેટલા મોલ છે તે જણાવશે. હવે અહીં આનો ભાગાકાર કરવા કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીશું. 0.22 ભાગ્યા 278.1 અને આપણને તેના બરાબર 0.00079 મળે. આપણે તેને નજીકની સંખ્યામાં ફેરવીએ માટે અહીં આના બરાબર 0.00079. હવે આપણે મોલ પ્રતિ લીટર એટલે કે મોલર દ્રાવ્યતા શોધવાની છે. તો આપણે અહીં આ સંખ્યાને લીટર વડે ભાગી શકીએ માટે આનો ભાગાકાર 0.05 લીટર સાથે કરીએ. ફરીથી કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ. 0.00079 ભાગ્યા 0.05 અને તેના બરાબર આપણને 0.016 મળે. અહીં આના બરાબર 0.016 મોલ પ્રતિ લીટર એ મોલર થશે. મોલ પ્રતિ લીટર એ મોલારિટી છે. આમ આ lead-2 ક્લોરાઇડની
મોલર દ્રાવ્યતા છે અને આ દ્રાવ્યતા આપણે પાણીમાં 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને શોધી. અહીં તાપમાનને દર્શાવવું ખૂબ જ જરૂરી છે, કારણ કે જો તમે તાપમાનને બદલો તો કેટલો પદાર્થ પાણીમાં દ્રાવ્ય થાય તે પણ બદલાઈ જાય. આમ દ્રાવ્યતા અને મોલર દ્રાવ્યતાનો અર્થ આ પ્રમાણે થાય. હવે આપણે ભાગ બી જોઈશું. આપણે અહીં 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને દ્રાવ્યતા ગુણાકાર અચળાંક એટલે કે KSP ની ગણતરી કરવા માંગીએ છીએ. KSP એ ફક્ત સંતુલન અચળાંક છે, તો અહીં આપણે દ્રાવ્યતા સંતુલન વિશે વિચારીએ. તેના માટે આપણે અહીં આ ચિત્ર વિશે વિચારીએ. અહીં આપણી પાસે lead-2 ક્લોરાઇડનું સંતૃપ્ત દ્રાવણ છે અને આ સંતૃપ્ત દ્રાવણ અદ્રાવ્ય ઘન પદાર્થની સાથે સંપર્કમાં છે અને સંતુલન આગળ વિલયન દર એટલે કે રેટ ઓફ ડિસોલ્યુશન એ અવક્ષેપન દરને સમાન હોય છે. તેનો અર્થ એ થાય કે જે દરે ઘન પદાર્થ આયનોમાં ફેરવાય તે જ દરે આયનો ફરીથી ઘન પદાર્થમાં ફેરવાશે. તો હવે આપણે તેને સમીકરણ સ્વરૂપે દર્શાવીએ. lead-2 ક્લોરાઇડ PbCl2 જે ઘન છે અને તેનું રૂપાંતરણ આયનોમાં થાય છે. પરિણામે આપણને Pb2+ આયન, લેડ આયન અને તેની સાથે સાથે ક્લોરાઇડ આયન મળે છે. હવે આપણે તેને સંતુલિત કરવાની જરૂર છે, તેથી અહીં ક્લોરાઇડ એનાયનની આગળ 2 લખીશું અને બાકીના બધાની આગળ 1 આવશે. જો આપણે સંતુલન અચળાંક શોધવો હોય તો આપણે ICE ટેબલથી શરૂઆત કરવી પડે. તો સૌપ્રથમ આપણે ઇનિશિયલ કોન્સન્ટ્રેશન એટલે કે પ્રારંભિક સાંદ્રતાથી શરૂઆત કરીશું. પ્રારંભિક સાંદ્રતા, ત્યારબાદ તેમાં થતો ફેરફાર અને પછી અંતે સંતુલિત સાંદ્રતા એટલે કે ઇક્વિલિબ્રિયમ કોન્સન્ટ્રેશન. સૌપ્રથમ એવું ધારી લઈએ કે હજુ સુધી કંઈ દ્રાવ્ય થયું નથી. આપણને હજુ સુધી સંતૃપ્ત દ્રાવણ મળ્યું નથી. માટે અહીં આ બંને નિપજની પ્રારંભિક સાંદ્રતા 0 આવશે. હવે lead-2 ક્લોરાઇડ કેટલું દ્રાવ્ય થાય છે તેના વિશે વિચારીએ. તે આપણે ભાગ A માં જોઈ ગયા. lead-2 ક્લોરાઇડના 0.00079 મોલ દ્રાવ્ય થાય છે. તેના પરિણામે આપણી મોલર દ્રાવ્યતા 0.016 મોલર હતી. પરિણામે આપણે lead-2 ક્લોરાઇડની આટલી સાંદ્રતા ગુમાવીએ છીએ, જેને અહીં લખીશું 0.016 મોલર. આપણે અહીં એવું ધારી લઈશું કે જેટલો lead-2 ક્લોરાઇડ પાણીમાં દ્રાવ્ય થાય છે તે બધાનું જ તેના આયનોમાં વિયોજન થાય છે. તેથી lead-2 ક્લોરાઇડના દરેક મોલ માટે આપણને દ્રાવણમાં 1 Pb2+ આયન મળે છે. તેથી જો આપણે lead-2 ક્લોરાઇડ માટે 0.016 જેટલી સાંદ્રતા ગુમાવતા હોઈએ તો તેનો અર્થ એ થાય કે આપણે આ Pb2+ આયન માટે તેટલી જ સાંદ્રતા મેળવી રહ્યા છીએ. માટે અહીં તેને લખીશું આ પ્રમાણે. હવે જો આપણે ક્લોરાઇડ એનાયનની વાત કરીએ તો અહીં ગુણોત્તર 1:2 નો છે. માટે આપણે અહીં આનો ગુણાકાર 2 સાથે કરવો પડશે. 0.016 ગુણ્યા 2 બરાબર 0.032 થાય. તેનો અર્થ એ થાય કે જ્યારે PbCl2 પાણીમાં દ્રાવ્ય થાય છે ત્યારે આપણે 0.032 મોલર જેટલી સાંદ્રતા ક્લોરાઇડ એનાયન માટે મેળવી રહ્યા છીએ. તેને આપણે અહીં લખીશું. પરિણામે સંતુલન આગળ Pb2+ આયનની સાંદ્રતા 0.016 મોલર હશે અને ક્લોરાઇડ એનાયનની સાંદ્રતા 0.032 મોલર હશે. હવે આપણે સંતુલન માટેની પદાવલી લખવા તૈયાર છીએ. તેથી કે આપણે અહીં દ્રાવ્યતા સંતુલન વિશે વાત કરી રહ્યા છીએ, તેથી અહીં KSP લખીશું અને તેના બરાબર નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. અને યાદ રાખો કે આપણે અહીં સહગુણકો વિશે પણ વિચારવું પડશે. તેથી Pb2+ ની સાંદ્રતા, Pb2+ આયનની સાંદ્રતા અને આપણે આના ઘાત તરીકે અહીં આ સહગુણક લઈએ. સહગુણક 1 છે માટે તેને ઘાત તરીકે લખી શકાય ગુણ્યા ક્લોરાઇડ એનાયનની સાંદ્રતા. હવે તેના ઘાત તરીકે તેનો સહગુણક લખીશું. અહીં તેનો સહગુણક 2 છે માટે આની 2 ઘાત આવે અને આ આખાના છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા. પરંતુ યાદ રાખો કે આપણી પાસે અહીં શુદ્ધ ઘન પદાર્થ છે. જ્યારે પણ આપણે સંતુલન માટેની પદાવલી લખીએ ત્યારે શુદ્ધ ઘન પદાર્થ અને શુદ્ધ પ્રવાહીને અવગણીએ છીએ. તો આ આપણી પદાવલી થશે. દ્રાવ્યતા ગુણાકાર અચળાંક KSP બરાબર Pb2+ આયનની સાંદ્રતા
અને તેની 1 ગુણ્યા ક્લોરાઇડ એનાયનની સાંદ્રતાનો વર્ગ. હવે આપણે KSP ની ગણતરી કરી શકીએ, કારણ કે આપણે આ બંને આયનની સંતુલિત સાંદ્રતા જાણીએ છીએ. Pb2+ આયનની સંતુલિત સાંદ્રતા 0.016 છે અને ક્લોરાઇડ એનાયનની સંતુલિત સાંદ્રતા 0.032 છે. તો આપણે આ કિંમતો અહીં મૂકીએ અને KSP માટે ઉકેલીએ. માટે અહીં 0.016 ની 1 ગુણ્યા 0.032 નો વર્ગ. હવે આની ગણતરી કરવા કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીશું. 0.032 નો વર્ગ, તેનો જવાબ આ આવશે અને હવે તેનો ગુણાકાર 0.016 સાથે કરીએ. પરિણામે આપણને 1.6 ગુણ્યા 10⁻⁵ મળે. KSP બરાબર 1.6 ગુણ્યા 10⁻⁵. અહીં આ 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને lead-2 ક્લોરાઇડ માટે દ્રાવ્યતા ગુણાકાર અચળાંક KSP છે. મેં આ તાપમાને lead-2 ક્લોરાઇડ માટે KSP ની જુદી જુદી કિંમતો જોઈ છે. જો તમે કોઈ જુદી ટેક્સ્ટ બુકમાં જુઓ તો તમે તેની જુદી કિંમત જોઈ શકો, પરંતુ અહીં તે મહત્વનું નથી. નિપજ અને આયનની સંતુલિત સાંદ્રતા વિશે વિચારીને અને આ સંતુલિત પદાવલી લખીને KSP ની ગણતરી કઈ રીતે કરી શકાય તે સમજવું અગત્યનું છે. અને અંતે હવે એ વિચારીએ કે પાણીના સમાન જથ્થામાં 10 ગ્રામની જગ્યાએ જો 100 ગ્રામ PbCl2 દ્રાવ્ય કરવાનો પ્રયત્ન કરીએ તો પરિણામ કઈ રીતે બદલાય. તેના માટે આપણે ફરીથી અહીંથી શરૂઆત કરવી પડશે. અહીં આ 10 ની જગ્યાએ હવે 100 ગ્રામ છે. તેમ છતાં 50 મિલીલીટર પાણીમાં ફક્ત 0.22 ગ્રામ જ દ્રાવ્ય થાય. પરિણામે હવે lead-2 ક્લોરાઇડનો ઘણો મોટો જથ્થો અદ્રાવ્ય રહેશે. અહીં ફક્ત 0.22 ગ્રામ જ દ્રાવ્ય થાય છે, માટે તેની મોલારિટી સમાન જ રહે. અને જો આ મોલર દ્રાવ્યતા સમાન રહેતી હોય તો તેનો અર્થ એ થાય અહીં આ સંતુલિત સાંદ્રતા પણ સમાન રહેશે અને આ KSP નું મૂલ્ય પણ સમાન જ થાય. આશા છે કે તમને તે સમજાયું હશે. પાણીમાં PbCl2 નો કેટલો જથ્થો દ્રાવ્ય થાય છે તે KSP નું મૂલ્ય નક્કી કરે છે, અદ્રાવ્ય જથ્થો નહીં.